જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે છે રવિવાર. તો સ્નેહ હજી સૂતો છે. ને આજે ભલે સૂતો હોય, રવિવાર છે ને આજે. જય માતાજી. હવે વાગી ગયા છે સવારના 7 અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જે આપણા માટે ચા રેડી છે, બાકી બધે પી લીધો છે. આપણે એક બાકી છે, આપણે પી લઈ. બા જય શ્રી કૃષ્ણ. બા શું કામ કરવાનું છે? શું બનાવો છો? કે નક્કી નથી હજી કાંઈ? રોટલી નહીં વઘારે તો વારે વાહ. આજ તો બપોરે તો બપોરનું થા પાણી ગરમ કરે છે પીવા માટે. આજે ઠંડી બહુ પડે છે હમણાં 2-3 દી થયા. અને આપણો ચા રેડી થઈ ગયો છે. તો આપણે પી લઈ ચા. એમ આજે છે ને 2-3 દિવસ છે રાત તો બહુ છે, પણ આજે રાતે બહુ રાત સાંજની બહુ રાત પડી. કાલે દિવસ નહીં હતી પણ રાતે તો બહુ રાત પડી. બહુ વધી ગઈ છે. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને જો આપણે અહીંયા આવી ગયા છીએ ને આજે જો મસ્ત મજાના પક્ષી બોલે છે. અત્યારમાં હે સુંદર વાતાવરણ છે સવારનું.
તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ ને હવે જ આવું છે આપણે દૂધ લેવા. તો લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો બિસ્કિટ ને પૈસા. તો આવી ગયા છે આપણા માટે ગલુડિયા માટે બિસ્કિટ અને આપણા દૂધ માટે પૈસા. તો હાલો મસ્ત મજાના ગલુડિયાને બિસ્કિટ ખવડાવતા આવીએ ને દૂધ લેતા આવીએ. ગલુડિયા વાત જોતા હશે. તો મિત્રો આજે છે રવિવાર અને સ્નેહને જવું છે આજે વાડીએ. કા સ્નેહ રવિવારની રજા છે તો વાડીએ જવાનું કા. તો સ્નેહની રજા રવિવારની રજા છે તો સ્નેહ તૈયાર થાય છે. સ્નેહને મૂકતો આવું વાડીએ. સ્નેહ અને દાદા બે જાય છે વાડીએ. તૈયાર થઈ ગયા છે બે. તો બેને મૂકી આવું. પાછા બપોરે આવતા રહો કે ભાઈ કે સાંજે આવ્યો? સાંજે. તે નાસ્તો લીધો કાંઈ તારો ભાઈ? હે શું લીધું? હા હા બરાબર. હા ભલે. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ ને વાડીએ આવ્યા અમને માંડવી જોખવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો સ્નેહ આવ્યો છે ટ્રેક્ટર માંડો હાંકવા. કશ ને બેસવું છે? બેસવું નથી હજી વાર ચાલે. દાદા આગળ હોય જા ને જો આ બધું જોખાય છે માંડવી. ઓલો ભાઈ બનજો કતરાય છે. હા સીબી સીબી ઓલો ભાઈબંધ કેમ કતરાય? ઓલો ભાઈબંધ કતરાય આમ કર્યો ને જો. તો મિત્રો વાગી ગયો છે બપોરનો 1 ને આપણે આવી ગયા છીએ જમવા. ને આજે જમવામાં છે બટાટાનું શાક ને રોટલી છાશ. જો છે બટાકાનું શાક છે, રોટલી છે, વઘારેલું દહીં છે અને આ શું છે એમાં ભરેલો રીંગણા હોય સાંજે વધુ રાખી દીધું. બટાકા છે અને રોટલી ને છાશ. જો આવી ગઈ છે છાશ અને મૂરા છે જો. તો મિત્રો આજે છે ને સ્નેહ તો જમવા ગયો છે, રવિવાર છે તો આપણે જમી લઈએ હવે. ને પછી ભજીયાના પ્રોગ્રામમાં ગયો છે આપણે જમી લઈએ હવે. તો મિત્રો વાગી ગયા છે 5 ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. આજે છે ને કામ થોડુંક જાજુ હતું, દૂધ લેવા જવાનું હતું બપોરે. અત્યારે પછી હવે ચા પાણી પીવાનો વારો આવ્યો છે. તો જો બધાએ હવે જ ચા કર્યો છે. તો બા તમે ચા પી લીધો? ઓ બાએ ચા પી લીધો છે. દાદાએ ચા પીને દુકાનમાં વહી ગયા છે અને આપણો ચા અહીંયા ભર્યો છે. જો રહ્યો આપણા માટે ચા અહીંયા છે. ચાલો પી લઈ ચા. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8:30 ને આજે આપણે છે ને અડધી કલાક લેટ છે. આજે 8:30 વાગીમાં આજે આપણે અડધી કલાક લેટ છે. આજે બનાવ્યો છે ઓચિકતાનો પકોડાનો પ્રોગ્રામ બનાવ્યો છે. એટલે છે ને જો બનાવ્યા છે પકોડા, વડા ભજીયા છે, બટેકા વડા, પાપડ શેકી નાખ્યા. પકોડા છે. આ એક પકોડામાં તો ઉથમાં પડી જાય છે પકોડા. ચટણી છે લાજવાબ અને આ ઓલી ધાણાની ચટણી બનાવી છે અને છાશ છે. અને સ્નેહ કેટલા પકોડા ખાઈ ગયો ભાઈ? દોઢ 2 ખાઈ ગયો. કેતો તો 2 ખાધા. સ્નેહ ને દાદા બે છે ને જમીને નીચે વયા ગયા છે. આજે ઠંડી બહુ પડે છે તો દાદા દુકાનમાં બેઠા છે ને સ્નેહ તો ઘરમાં જઈને સૂતો છે. અંદર રૂમમાં જઈને ગોદડું ગોઠીને દાદા સમસ્યા હોઈ ગયો. ફોન એટલે સૂતો નથી, જાગે છે ફોન જોઈ પણ નીચે વયો ગયો ટાઢનો. હમણાં બહુ ટાઢ પડે છે આજે. તમને કહેતો આજે બહુ છે એમાં.
તો હાલો ફટાફટ આપણે એકવાર જમી લઈ ગરમા ગરમ પકોડા. તો મિત્રો આપણે મસ્ત મજાના પકોડા ખાઈ લીધા છે દાબી દાબીને. પકોડા ખાધા, વડા ભજીયા ખાધા. હજી છે ખાવા હે? ખાવા હોય તો હજી છે. ખાવા હોય તો હજી છે. પછી કેતા નહીં હો. તમે બે મુંજાતા નહીં, ખાવા હોય તો હજી પડ્યા હે. માણસ જાય તો ક્યારે હાલો પકોડા ખાવા. એમ નહીં પણ જાય તો કેમ કેવું? મારી વાત ના સાંભળ. પણ મારી વાત ના સાંભળ. જાય તો કેમ કેવું? પછી વાં જઈને ઘટે તો શું કરવું? વધે ઘટે તો શું કરવું પછી જાય? આ તો વધે પછી વાંધો નહીં. જો અમારે વિજયને સવારે વધારે કર્યા હતા ને, તમારે સ્નેહ ગયો તો ખાવા. પણ આપણે પછી કાંઈ નક્કી ના હોય ને. તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. આવી હસી મજાક આપણે હાલતી રહેતી હોય. હવે કાલ વળી કંઈક નવું કર્યું. જય દ્વારકાધીશ.